હે ગાઈઝ વેલકમ ટુ દેશી લાઇફસ્ટાઈલ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને આપણી સવાર થઈ ગઈ છે અત્યારમાં. સવારમાં આપણે લઈ લીધો હોય શૂટ કરવા માટે ફોન. ને જય દ્વારકાધીશ બધાયની. અને બચ્ચા પાટલી જો ખાઈ છે કચુંબર. ને આપણે ડેરીમાંથી આવી ગયા અને ઘણું ખરું કામ કરી લીધું છે. ને પછી જોઈએ શું કામ આપણને મળે છે. તો અંદર તો છોકરાઓ સાઈડ તો એક ફોન જોઈ રહ્યું છે ખૂણામાં પકડીને. અને આ સાઈડ મમ્મીજી શું કરો? તો મમ્મી કાંઈક કામ કરે છે આડા આવડું. અને વન્સ પીપલ રહી ગયું છે એક. તો આ છે એડિટર. તો એડિટરને તો આવું બધું કામ આલે. ટબ ધોવાના. અને આ પડી ગયેલું છે, બધી બગડેલી વસ્તુ બગડી ગઈ છે મોસ્ટ ઓફલી. અને સવારની અંદર આપણે આ સાઈડ નજર નાખીએ તો વાં સોયાબીન પડેલો હે કવર કરેલો. અને અહીંયા દેખો ટમાટર લાલ હાઈલાઈટ થશે. ભીંડામાં ફૂલ આવી ગયું છે. અને આવો કંઈક નજારો હે સવારમાં. હું વ્લોગ ઉતારું. 1 hour later. તો હેલો ગાઈઝ, આપણે આવી ગયા વાડીએ. અને વાડીએ જો રોનકભાઈ આવા ભારા લાવે છે ડાંગરના. મમ્મી વાથી બાંધીએ છે, જોઈ શકો છો. અને આપણે અહીંયા કૂટવાનું કામ કરવાનું છે. તો હાલો આપણે હાર કૂટવા જઈએ. તો ગાઈસ જીમની અંદર 20 કિલોના ડમ્બલ તો ઉપાડતા જોયા હે. પણ આ વસ્તુ ઉપાડી શકે ને તો એ લોકોને માનું કે અસલી જીમ કરે છે અને એમની બોડી નહીં મમ્મી. તો આપણે આ ઉપાડી અત્યારે મસ્ત મજાનો બિંદાસ. અને વરસાદનું વાતાવરણ કાંઈક આવું હોય એને કાંઈ ફેર જ નથી પડતો. હે મમ્મી આયા રાખે જાયા રાખે ને આપણી પીન માર્યા રાખે ને. તો આપણે આને ઉપાડી લઈ આવ્યા મસ્ત રીતના આખો. હવે આને મસ્ત રીતના છોડી દઈએ. અને આ સાઈડ કૂટવાનું કામ ચાલુ છે, મીન્સ જોડને કા. A little longer than a few minutes later.
તો ગાઈસ બધાયના પરસેવા છૂટી ગયા હે, આખો એરિયા કવર કરી નાખ્યો હે, પલટાવી નાખ્યા હે. જો આવું ભીનું ભીનું નીચે તળિયે ઢંકાઈ ગયું હોય ને એ ઉપર કરીને તડકે હુકવવા માટે અને હુકલો ભાગ નીચે કરી નાખ્યો. તો નીપુબેન કેવો એક્સપિરિયન્સ રહ્યો તમને? બહુ જ થાકી ગયા, એવો એક્સપિરિયન્સ જો હાથ જો ખાલી. તો એ આ તો ખાલી 15 મિનિટ પહેલાં જ આવ્યા હે, પણ હું પછી મમ્મી અને ઓલો છે શીતલબેન હે ને એ બધા ક્યારના આવ્યા હે. તો જોવો આવો લુક થઈ જાય કાળી માટીની અંદર કામ કરો ને તો કાંઈક. મમ્મી આ સાઈડ દેખાડી દો તો તમારું. તો મમ્મીને કાંઈક આવી ગરમી થઈ ગઈ છે. તો જો આવો નજારો ખાલી કચ્છમાં જ નહીં પણ અમારા ગામડામાં જોવા મળે. તો જો આજે આ 2 જ સેકન્ડ થઈ, હું ખાલી વિડીયો ચાલુ કર્યો ને 2 જ સેકન્ડ થઈ ગયા. અને જો સૂરજ દાદાજી હમણાં જ અસ્ત થયા છે, 2 જ મિનિટ થઈ છે ને ડૂબ્યા છે. અને આપણી ઓપોઝિટ એટલે કે આપણી વિરુદ્ધ દિશામાં ચંદ્રમામાં નીકળી ગયા છે. જો દેખાય છે ને મસ્ત ઓરિજિનલ. તો આ ઓરિજિનલ છે. તો જો એક બાજુ છે સૂરજનું આથમવું અને બીજી બાજુ છે ચંદ્રનું નીકળવું. તો અહીંયા સૂર્યાસ્ત સૂર્યોદય બધું જ જોવા મળે છે અને અત્યારે મસ્તીનો એવો વ્યૂ છે. તો એની મજા લેવા માટે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરજો કે તમને અમારું ગામડું કેવું લાગે છે. અને અત્યારે તો મસ્ત આપણે વાડીમાંથી ફ્રેશ થઈને આવી ગયા છીએ એટલે આપણા હાથ દેખાડવા જેવા નથી. આપણે એટલું બધું કંઈ ટચઅપ કર્યું નથી ને આપણો હાથ પણ એકદમ દુખી ગયો છે. એટલે આપણે સ્ટેન્ડના જેમ ટાંકા ઉપર ફળ રાખી દીધું છે. અને હવે આપણે મસ્તીના કારણે બોલ કરતા હતા. નીચેથી આપણે ભેંસને દોવાની હતી એટલે બંસીને અને ગાયને બેયને દોઈને આપણે ઉપર આવતા રહ્યા છીએ તમને લોકોને આ વ્યૂ દેખાડવા માટે કે એક બાજુ સૂર્યાસ્ત છે અને એક બાજુ ચંદ્રમામાં છે. તો આવો કંઈક નજારો હતો. અને કાલના વિડીયોમાં અને એના નેક્સ્ટ વિડીયોમાં બહુ સારા વ્યૂઝ આવ્યા છે અમારી માટે, બહુ સારી બાબત છે. તો એ માટે નવા વ્યૂવર્સ અને નવા સબસ્ક્રાઈબરને ખૂબ ખૂબ થેન્ક યુ. અને જૂનાને બધાને એટલે બધા સબસ્ક્રાઈબર અમારા 94 સબસ્ક્રાઈબર છે ને બધાને થેન્ક યુ સો મચ. અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહ્યો, આગળ પ્રોગ્રેસ થાય અમારી ચેનલમાં એવા થોટ્સ રાખો, મતલબ એવી રીતના અમને સપોર્ટ કરો. એવી જ રીતના અમને આગળ સપોર્ટ કરતા રહો જેથી અમે પણ આગળ વધીએ. અને જે લોકો ચેનલમાં નવા છે એમની માટે ફરીથી એક વખત ખૂબ ખૂબ થેન્ક યુ. અને અમારી ચેનલમાં બન્યા રહેજો, આગળ પણ બન્યા રહેજો. આવી જ મજા તમને આગળ પણ વધુ જોવા મળશે. હમણાં થોડીક વાડીનું કામ થોડુંક વધારે છે, હવે વરસાદ થોડો રહી જાય છે એટલે સાથે સાથે ખેતીનું પણ કામ કરવું પડે એમ છે. એટલે ખેતીનું સાથે કામ કરતા જાય છીએ, હારે ખેતીનું થાય છે, વ્લોગિંગનું પણ થાય છે. અને તમને બતાવતા રહીશું આગળ કે વાડીનું કામ કેટલેક પોગે છે અને કેવી રીતના થાય છે. અમુકને વાડીમાં રહેતા એને તો ખબર જ હોય, પણ જે વાડીમાં ન રહેતા હોય અને જેમને અલગ જ લાગતું હોય એના માટે કંઈક અલગ હશે, નવું હશે. અને જેમને ખબર છે એમને પણ ખબર પડે કે આ કામ કેટલેક પોગે છે અને કેવી રીતના આગળ વધે છે એમ. તો થેન્ક યુ સો મચ. તો જો રનકભાઈ પણ દૂધ દેવા માટે ડેરીમાં જવા નીકળી ગયા છે અને જાય છે. બાય બાય. અહીંયા ઉપર હું બાય બાય એમ કહું. તો રનકભાઈને એમ લાગ્યું કે હું નીચે હું અને નીચેથી બાય કરું અને હજી એક અદ્ભુત નજારો દેખાડું. તો ગાઈસ સૂર્યદાદા વાદળા પાછળ સંતાઈ ગયા હતા એટલે દેખાતા નહોતા. બાકી સૂર્યદાદાને તો હજી સૂર્યાસ્ત થવામાં ઘણી જ વાર છે. જો હજી તો ઘણી વાર છે. અને અહીંયા ચંદામામાં પણ એમની હારે નીકળી ગયા છે.
જો ગાઈસ અત્યારે આપણા ઉપર આવતા રહ્યા અહીં અને ચંદા મામા બહુ વધારે ચમકદાર ને સુંદર દેખાવા માંડે છે. ફોનમાં એટલી ક્લિયરિટી નથી આવતી, બાકી બહુ મસ્ત દેખાય છે. અને આલી સાઈડ સૂર્યાસ્ત થઈ ગયા છે.